अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकाતુहु। વિદ્યાર્થીની બહેનો, હું તમારી ગુજરાતી વિષયની શિક્ષિકા બોમ્બેવાલા ફરહાનાબાનો અબ્દુલ હફીઝ. આજે આપણે ધોરણ 12 ગુજરાતી પાઠ્યપુસ્તકનું પ્રકરણ 3 દમયંતી સ્વયંવર આખ્યાન અંશનો ભાગ 2નો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ભાગ 1 વિડીયોમાં આપણે જોયું કવિ પરિચય, કવિ શિરોમણી, પ્રેમાનંદનું જીવન અને કવન, અને દમયંતી સ્વયંવર આખ્યાન અંશને કથાવસ્તુ. મિત્રો, દમયંતી સ્વયંવર એ નળાખ્યાનમાંથી લેવામાં આવેલું એક કડવું છે. કવિ પ્રેમાનંદનું નળાખ્યાન 68 કડવાનું છે. એમાંથી એક કડવું, 28મું કડવું આપણે આજે શીખવા જઈ રહ્યા છે. કાવ્ય પંક્તિની અર્થ સહિત સમજૂતી હવે આપણે પ્રાપ્ત કરીએ. મન ઈચ્છા નેસદ રાય તણી, કન્યા ગઈ નળરાય ભણી. જુએ તો ઊભા છે નળ પંચ, કન્યા કહે આ ખોટા સંચ. સંચ સંચ એટલે પ્રપંચ. મન ઈચ્છા નેસદ રાય તણી, નેસદ એટલે નિષદ, નેસદ રાય એટલે નળ રાજા, નિષદ દેશના રાજા, નળ રાજા નિષદ દેશના રાજા છે. વિદર્ભ દેશના રાજા ભીમક, વિદર્ભ દેશના રાજા ભીમકે દમયંતીનું સ્વયંવર યોજ્યું છે. અને આ સ્વયંવરમાં અલગ અલગ દેશના રાજ્યના રાજાઓ અહીં આવીને ઉપસ્થિત થયા છે. એમાં નળ રાજા પણ આવ્યા છે. દમયંતીની ઈચ્છા છે કે એ નળ રાજાને વરમાળા પહેરાવે. કારણ અગાઉ આપણે કથાવસ્તુમાં જાણ્યું હતું કે હંસે નળ અને દમયંતીને એકબીજાની પ્રશંસા કરી હતી. એટલે બંનેના મનમાં એક જ ઈચ્છા હતી કે નળ દમયંતીને પરણે અને દમયંતીની ઈચ્છા હતી કે નળને જ પરણે. જુએ તો ઊભા છે નળ પંચ, કન્યા કહે આ ખોટા સંચ. દમયંતી સ્વયંવરમાં દમયંતી જુએ છે કે અહીં તો 5 નળ ઊભા છે. એક જ મુખવાળા એક સમાન 5 નળ ઊભા છે. અને આ જોઈને એને લાગે છે કે આ તો કોઈ પ્રપંચ લાગે છે. હંસનું કહ્યું અવરથા ગયું, નળનાથનું વરવું રહ્યું. હંસે અગાઉ જે વાત કહી હતી, તો હંસે જે વાત કહી હતી તે નકામી ગઈ. નળનાથને પરણવાનું રહી ગયું. આ પૃથ્વી પર એક નળ છે એમ સાંભળ્યું હતું, પણ આ તો કોઈ કપટી અહીં આવી ચડ્યા છે એમ દમયંતીને લાગે છે. અહીં એક પ્રશ્ન નીકળે કે નળ કયા દેશના રાજા હતા. આગળ જોઈએ. પાંચે નળ ચેષ્ટા કરે, લાવ હાર કંઠે આગળ ધરે. તવ દમયંતી થઈ ગાબરી, વિપરીત દેખી પાછી ફરી. પાંચે નળ ચેષ્ટા કરે છે, પ્રતિક્રિયા કરે છે. લાવહાર કંઠે આગળ ધરે, અને લાવહાર એમ કહીને પોતાના ગળાને આગળ ધરે છે. દમયંતી આ અવિવેકભરી ચેષ્ટા જોઈને ગભરાઈ જાય છે. વિપરીત દેખી પાછી ફરી. વિપરીત એટલે પરિસ્થિતિ જોઈને પાછી ફરે છે, પિતા પાસે જાય છે. પાંચે નળ ચેષ્ટા કરે, લાવ હાર કંઠે આગળ ધરે. આ પંક્તિની અંદર વિશેષણ શબ્દ કયો છે એ વિશેષણમાં પૂછાઈ શકે. અને એક પ્રશ્ન છે કે દેવોએ દમયંતીને વરવા કેવી ચેષ્ટા કરી, એ પણ પૂછાઈ શકે. આગળ જોઈએ. આવી જહાં પિતા ભીમક, અરે તાતજી જુઓ કૌતક, હું એક નળને આરોપું હાર, દીઠા પંચને પડ્યો વિચાર. પિતા ભીમક જ્યાં બેસ્યા છે એમના આસન પાસે દમયંતી જે જાય છે અને કહે છે, અરે તાતજી, અરે પિતાજી, જુઓ આ કૌતક, જુઓ આ કેવું આશ્ચર્ય. હું એક નળને વરમાળા પહેરાવા ગઈ, ત્યાં 5 નળ દેખાયા. હું અહીં કહે છે કે મને એક હું વિચારમાં પડી ગઈ કે આ 5 નળ એક સરખા.
દમયંતી પોતાના પિતા આગળ મંડપમાં પોતાને 5 નળ દેખાતા હોય સાચા નળને કઈ રીતે ઓળખવા એ અંગેની મૂંઝવણ રજૂ કરે છે. આગળ જોઈએ. ભીમક કહે, આશ્ચર્ય ન હોય તું વિના પંચ ન દેખે કોઈ, શકે દેવતા તા નિરાધાર, થઈ આવ્યા નળને આકાર. ભીમક રાજા કહે છે કે આશ્ચર્ય ન કર દીકરી, તું વિના એટલે તારા વિના પંચ ન દેખે કોઈ, તારા વિના એમાં કોઈ આશ્ચર્ય નથી, તારા સિવાય બીજા કોઈને 5 નળ દેખાતા નથી. કદાચ દેવતા તારા વિના નિરાધાર થઈ ગયા હશે એટલે અહીં સ્વયંવરમાં નળનું રૂપ લઈને આવ્યા હશે. ભીમક કહે છે એ પરીક્ષા દીકરી તારી પરીક્ષા છે. જે દેવો નળ રૂપે આવ્યા છે તેમની આંખ પલકારો નહીં મારે, એમના વસ્ત્ર વિરજ એટલે કે સ્વચ્છ હશે અને તેઓ અંતરિક્ષમાં ઊભા હશે. દમયંતીમાં આશા ફરી જન્મે છે અને મંડપમાં જાય છે, કારણ પિતાએ એને સાચા નળને ઓળખવાનો માર્ગ બતાવ્યો અને દમયંતીની મૂંઝવણ પિતાએ દૂર કરી એટલે પાછી એ મંડપમાં વરમાળા લઈને જાય છે. શકી એટલે રખે, નિરાધાર એટલે આધાર વગરનું. એ પરીક્ષા નિમિષ નહીં ચક્ષ, વિરજ વસ્ત્ર ઉભા અંતરિક્ષ. આ પંક્તિમાંથી પણ વિશેષણ શબ્દ પૂછાઈ શકે. 2 વિશેષણ શબ્દ છે, એ અને વિરજ. પિતાએ માર્ગ દેખાડ્યો, નારીએ નર શોધી કાઢ્યો. દમયંતી જેમ વરવા જાય, ધસી ઇન્દ્રનળ આગળ થાય. એક એકને આગળ કરે, લેવા માળકંઠ આગળ ધરે. સંચ ન આવે રેક ફરી, તવ દમયંતી થઈ ગાભરી. દમયંતીના પિતાએ રસ્તો બતાવ્યો અને નારીએ પણ નળ શોધી કાઢ્યો કે સાચો નળ કયો છે. અને દમયંતી જ્યાં વરમાળા પહેરાવા ગઈ ત્યાં ઇન્દ્ર નળના રૂપમાં આગળ આવ્યા. એક એક કરીને કપટી નળ એટલે કે જે નળનું રૂપ ધારણ કરીને દેવો આવ્યા છે એ એક એક કરીને આગળ આવ્યા. અને સંચ એટલે પ્રપંચ. આ પ્રપંચ જે છે, બનાવટ જે છે, આવી બનાવટ થઈ એવું દમયંતીને લાગ્યું અને દમયંતી ગભરાઈ ગઈ. ઇન્દ્રે મનમાં શાપ્યો, હુતાશન વાંદરાના જેવું વદન. અગ્નિએ જાણ્યું ઇન્દ્રનું કાજ, રીચ મૂકો થજો મહારાજ. વરુણે શ્રાપ મનમાં દીધો, જમને માંજર મૂકો કીધો. ધર્મે અંતર ઈચ્છ્યું એવું, વરુણનું મુખ થયું શ્વાનના જેવું. રીચ વાંદર શ્વાન માંજર, કન્યા કહે વર રૂડાચાર. ઇન્દ્ર રાય વાણી એમ ભણે, આધાવેશ માંડ્યો આપણે. ઇન્દ્રએ શું કર્યું? સૌપ્રથમ ઇન્દ્રે મનમાં અગ્નિને શ્રાપ આપ્યો કે વાંદરા જેવું તારું વદન એટલે મુખ વાંદરા જેવું થઈ જાય. તો ઇન્દ્રએ અગ્નિને શ્રાપ આપ્યો કે વાંદરા જેવું તારું મુખ થઈ જાય. એના પછી અગ્નિએ આ જાણ્યું કે ઇન્દ્રએ મને શ્રાપ આપ્યો છે અને મારું મુખ વાંદરા જેવું થઈ ગયું છે. તો અગ્નિએ ઇન્દ્રને રીચ મુખા થઈ જાય એનું મુખ એવું શ્રાપ આપ્યું. આધાવેશ એટલે ખોટાવેશ. વરુણે શ્રાપ મનમાં દીધો, જમને માંજર મુખો કીધો. વરુણે શું શ્રાપ આપ્યું કે યમ તમે માંજર મુખા થઈ જાય. માંજર મુખા એટલે બિલાડાના જેવો મુખવાળો. ધર્મે અંતર ઈચ્છ્યું એવું, વરુણનું મુખ થયું શ્વાનના જેવું. અને ધર્મે વરુણને શ્વાનના મુખ જેવા થઈ જાઓ એમ શ્રાપ આપ્યો. અને એમ ચારે દેવતાએ એકબીજાને રીંછ, વાંદર, શ્વાન અને માંજર એવા એકબીજાને શ્રાપ આપીને એમના મુખ બનાવી દીધા. રીંછ, વાનર, શ્વાન, માંજર ને જોઈ કન્યા કહે, વાહ 4 રૂડા વર. ઇન્દ્ર દેવે કહ્યું કે આપણે સૌએ ખોટો વેશ લીધો. આધાવેશ એટલે ખોટો વેશ લીધો. માહો માહે આપણે અંદર શું કરી રહ્યા છે? બરોબર. એ કહે છે કે યમ કહે છે કે કા હસાવો લોક, આપણે લોકોમાં હાસ્યપાત્ર થઈ રહ્યા છે. જમ એટલે યમ કહે કા હસાવો લોક, શાપ કીધા માહો માહે ફોક. માહે એટલે અંદર એકબીજાના શ્રાપને ફોક કરી દો, તોડી દો, કારણ અહીં આપણે હાસ્યપાત્ર બની રહ્યા છે. દમયંતી વિચારે વળી,
સમાન શોભે પંચનળી, કોહોને વરીએ કોહોને ઓળખીએ, વરમાળા કોહોને આરોપીએ. દમયંતી પાછી વિમાસણમાં મુકાય છે, કારણ કે જ્યારે દેવો એકબીજાના શ્રાપને તોડે છે તો પાછા ચારે દેવો નળના જ રૂપમાં આવી જાય છે અને દમયંતીને ઓળખવા મુશ્કેલી પડી રહી છે. એટલે વિચારી રહી છે કે કોને વરીએ, કોની ઉપેક્ષા કરીએ, વરમાળા કોને આરોપીએ. રાજકુમારો જોવા ભેગા બધા થયા હતા, હવે માત્ર એક જ નળ દેખાય છે. બુદ્ધિવાન નારી છે ઘણું, માન મુકાવે દેવતા તણું. બુદ્ધિમાન, અહીં દમયંતીને બુદ્ધિમાન કીધી છે કે બુદ્ધિમાન નારી છે. બુદ્ધિમાન નારી ઘણી બુદ્ધિમાન છે અને તેણે દેવતાઓનું માન મુકાવ્યું છે. માન મુકાવવું રૂઢિપ્રયોગમાં પૂછાય છે. અભિમાન છોડાવવું. ચારેયને પ્રણામ કરીને દમયંતી પ્રશ્ન પૂછે છે કે તમારા તાતના શા નામ છે, તમારા પિતાના શું નામ છે? લોભ વિશે ગણ્યો નવ પાપ, વીરસેન પાંચનો બાપ. કન્યા વળતી કરને ધસે, સખી સામું જોઈ જોઈ હસે. લોભમાં પાપ થાય એ વાત ગમતી નથી. વીરસેન પાંચેયના બાપ, પાંચે પાંચ લોભમાં આવીને કહે છે કે વીરસેન પાંચેયના બાપ. એક નળ સાચો છે, પણ ચાર જે દેવતાઓ છે તે પણ એમ જ કહે છે કે વીરસેન જ અમારો પિતા છે. આ કન્યા વિમાસણમાં પડી ગઈ. આ સાંભળીને દમયંતી વિમાસણમાં પડી ગઈ. સખી તેની સામે જોઈ જોઈને હસે છે. સખી કહે, શું ઘેલા થયા, શું કપટ રૂપને વળગી રહ્યા? બીજા પુરુષ રૂપના ધામ, સાંભળો કહું દેશ દેશના નામ. દેશ શકળ નરેશ ના નામ, દાસી કહે વર્ણવી ગુણગ્રામ. તો એ કન્યાને ન ગમ્યું કોઈ, ફરી પંચ નળને જોઈ. હું નળ પાંચે ઉચરે, પણ કન્યા કોહોને ન વરે. સખી કહે છે કે શું તમે ઘેલા ગાંડા થાઓ છો? શું કપટરૂપને માનીને વળગી રહ્યા છો? બીજા પુરુષ પણ રૂપના ધામ છે, આ કપટ છે તાને છોડો અને સાંભળો હું દેશ દેશના નામ કહું છું. દાસી સકળ દેશના રાજાના નામ તેમના ગુણો સાથે કહે છે. ગુણગ્રામ એટલે ગુણોનો જે ગુણો છે એમના અંદર તે વર્ણવે છે. તો પણ કન્યાને દમયંતીને એક પણ નામ પસંદ ન પડ્યું, કારણ કે મનથી તો નળને જ પોતાનો પતિ તરીકે સ્વીકારી રહી ચૂકી છે. એટલે એને એક પણ બીજો રાજા પસંદ આવતો નથી. એ ફરી પાંચે નળને જોવા લાગી અને હું નળ પાંચે ઉચરે. પાંચે નળ હું નળ છું એમ ઉચરે છે, પણ કન્યા કોહોને ન વરે. પણ કન્યા કોઈને પણ વરમાળા પહેરાવતી નથી. નારદજી અંતરિક્ષ આવ્યા, ઇન્દ્રાણી આદિ તેડી લાવ્યા. એટલામાં નારદ મુનિએ શું કર્યું કે અંતરિક્ષ જઈને દેવતાઓની પત્નીઓ જે છે, ઇન્દ્રની પત્ની ઇન્દ્રાણી, એ બધાને જઈને કીધું કે તમારા પતિ તો દમયંતીના સ્વયંવરમાં બેસેલા છે, અને એ બધાને તેડીને લઈ આવ્યા અંતરિક્ષથી. ચારે દેવની ચારે નાર ગગને દીઠી બરતાર, આકાશમાંથી પતિઓને જોઈ રહી હતી અને ચારે ચાર અહીં આવી. લજ્જા પામ્યા લોભ ઘણું, એ કારજ નારદનું તણું. લજ્જા એટલે શરમ. ચારે દેવો લોભને કારણે શરમાયા અને આ કામ નારદનું છે એવું તેમને લાગ્યું. દેવો ઓળખી ગયા કે આ નારદે જ કામ કર્યું છે અને એ લોકો ચારે ચાર દેવીઓને લઈને આવ્યો છે. કન્યાએ દીઠી દેવાંગના. દેવાંગના એટલે દેવની સ્ત્રી. એમ જાણીને માંડ્યાવના, અમે અલ્પ જીવ કરું એટલે કદરૂપ. તમો ભારે ખમ ભવના ભૂપ, અમો જમજરાથી ત્રાસીએ, પૂજનિક તમને ઉપાસીએ. તમે અમને ભીમક રાજન, હું તમને પુત્રી સમાન. કરૂપ એટલે કદરૂપ. કન્યાએ દેવાંગના જોઈ કે આ તો કન્યા દેવાંગના એટલે કે દેવની સ્ત્રી જેવી છે. એ જોઈને તેઓ કરગરવા લાગ્યા. દમયંતી અહીં કહે છે કે અમે કુરૂપ તેમજ અલ્પજીવ છીએ, તમે તો સંસારના મહાન રાજા છો. કુરૂપ એટલે કદરૂપ. અને દેવોને આગળ કહે છે કે તમે તો સંસારના મહાન રાજા છો.
અમે યમ અને જરા એટલે કે વૃદ્ધાવસ્થાથી દુઃખ પામીએ છીએ. અમે તમને પૂજનીય ગણી તમારી ઉપાસના ભક્તિ કરીએ છીએ. તમે અમારા ભીમક રાજન છો. તમે હું તમારી પુત્રી સમાન છું અને તમે મારા પિતા સમાન છો. એવું કહેતા એમની આંખમાં આંસુ આવ્યા. એવું કહીને ભર્યા ચક્ષ એટલે ચક્ષુ, નયન, નેત્ર, આંખ, લોચન, લાજ્યા દેવ થયા પરતક્ષ. આ જોયું કે દમયંતીના આંખમાં તો આંસુ આવી ગયા છે અને દેવો શરમ સાથે લજવાયા અને પ્રત્યક્ષ થયા, પોતાના રૂપમાં ઉપસ્થિત થયા. ઇન્દ્ર, વરુણ, વહની અને યમરાજથી મંડપ શોભી ઉઠ્યું. નળને તે થયા તુષ્ટમાન. દેવ કહે માંગો વરદાન. એ સૌ નળ રાજા પર પ્રસન્ન થયા અને દેવ કહે માંગો વરદાન. બે વર સૂરરાજે આપ્યા. દરેક દેવતાએ બે વરદાન આપ્યા. એમાં ઇન્દ્રએ સૌથી પહેલાં 2 વરદાન આપ્યું. ઇન્દ્રએ શું વરદાન આપ્યું? આ ધ્યાનપૂર્વક સાંભળવાનું છે, કારણ કે આ વરદાન વિશે તમારે સવિસ્તર ઉત્તરની અંદર લખવાનું હોય છે કે દેવોએ નળ અને દમયંતીને પ્રસન્ન થઈને કયા 2 વરદાનો આપ્યા. તો ઇન્દ્રએ કમળમાળા આપી. લાખ વર્ષ સુધી એ કમળમાળા નહીં સુકાય એવું વરદાન આપ્યું. અને બીજો વરદાન હતો કે રાજને અશ્વ મંત્ર એક આપ્યો કે એક દિવસમાં આ અશ્વ 100 જોજન દોડશે. એટલે કે એક દિવસમાં એ ઘોડો 100 જોજન એટલે 8 કિલોમીટરનું અંતર એટલી ઝડપથી અશ્વ ઘોડો દોડી શકે. બીજો વરદાન અગ્નિએ આપ્યું કે તું અગ્નિથી દાજીશ નહીં. તું જ્યાં મને યાદ કરીશ ત્યાં હું પ્રગટ થઈશ. અગ્નિએ વરદાન આપ્યું કે તું જ્યારે પણ મને યાદ કરશે હું પ્રગટ થઈશ. ધર્મ કહે ભોગવે રાજભોગ ત્યાં લગી નહીં પૂરમાં રોગ. તમે રાજભોગ ભોગવશો ત્યાં સુધી તમારા રાજ્ય, પૂર એટલે રાજ્ય, તમારા રાજ્યમાં કોઈને રોગ નહીં થાય. જે કરશે તારી કથા વાચના તેને ન હોય જમજાચના. જે તારી આ કથા વાચના કરશે તેને ક્યારેય માંગવું નહીં પડે. યાચવું એટલે માંગવું. વરુણ કહે સાંભળ નળરાય સૂકું વૃક્ષ નવ પલ્લવ થાય. વરુણ કહે છે કે નળરાય સાંભળ, સૂકું વૃક્ષ, તારા રાજ્યમાં જે સૂકું વૃક્ષ છે તે પણ નવ પલ્લવિત થશે અને સ્મરણ કરતાં તત્કાળ જળ ઉત્પન્ન થશે. તને જ્યારે પણ જળની જરૂરિયાત હોય ત્યારે તું યાદ કરશે તો હું ઉપસ્થિત થઈ જઈશ, એટલે હાજર થઈ જઈશ. રાજા ભૂપાળ, રાજા એટલે ભૂપાળ, ભૂપાળ એટલે રાજા. રાજાને એ 8 વરદાન મેળવ્યા. નળ રાજાને 8 વરદાન મળ્યા. પછી દમયંતીને વર એટલે કે વરદાન આપ્યું. સમર્યું જળ ઉપજે તત્કાળ 8 વર પામ્યો ભૂપાળ. પછી દમયંતીએ આપ્યું વર અમૃત સ્ત્રવ્યા હજો તારા કર એટલે હાથ. હવે દમયંતીને વરદાન મળે છે કે તારા હાથ અમૃત સ્ત્રવ્યા હજો. અમૃત સ્ત્રવ્યા એટલે કે અમરત્વ મળે તેવા, તારા હાથમાં જે વસ્તુ આવશે ને તે જીવિત થઈ જશે એવું વરદાન દમયંતીને પણ મળ્યો. 8 વરદાન નળને મળ્યા તો 1 વરદાન દમયંતીને મળ્યું. દેવતાની સર્વે સ્તુતિ કરી. બધાએ દેવતાઓની સ્તુતિ કરી. સ્તુતિ એટલે ઉપાસના. વિમાને બેસી ગયા સ્વર્ગ ભણી. દમયંતી હરખી તત્કાળ નળને કંઠે આરોપી માણ. સાધુ રાજા સર્વે રહ્યા અદેખવા ઉઠીને ગયા. વરકન્યા પરણ્યા રીત કરી ભીમકે પહેરામણી ભલી ભરી. લાડકોડ પહોંચ્યા આપણા નળને વાના કીધા ઘણા. નળ દમયંતી બંને જાય વોડાવી વળ્યા ભીમક રાય. ગાજતે વાજતે નળ રાજા વળ્યા એવે કળિયુગ દ્વાપર સામા મળ્યા. મંડપમાં જે રાજા સાધુ સર્વે બેસ્યા હતા એ બધાની સાથે જે લોકો અદેખા હતા એટલે ઈર્ષ્યાળુ હતા એ લોકો ઉઠીને ચાલ્યા ગયા. કારણ કે નળ અને દમયંતીના હવે લગ્ન થશે, સ્વયંવર પૂરું થયું. વરકન્યા વિધિસર પરણ્યા. ભીમકે સારી એવી પહેરામણી કરી. પહેરામણી એટલે કન્યાના પિતા તરફથી વરને અને તેના સગાને અપાતી બક્ષિસ.
લાડકોડ પહોંચ્યા એટલે આપણા લાડકોડ સફળ થયા. લાડકોડથી ઉછરેલ દમયંતી માટે માતા પિતા વિચારે છે અને નળની ઘણી આગતા સ્વાગતા કરી નળ દમયંતી બંનેને ભીમકરાએ વળાવ્યા. હવે જાન જાય છે. વાજતે ગાજતે નળ રાજા પોતાના દેશ તરફ નીકળ્યા. એવામાં કળિયુગ અને દ્વાપર સામા મળ્યા. નારદે તેમને દમયંતીને પરણવા માટે મોકલ્યા હતા કે જાઓ જલ્દી, દમયંતીનો સ્વયંવર થઈ રહ્યું છે અને તમે પણ એમાં ભાગ લઈને દમયંતી સાથે પરણી શકો છો. એટલે તેઓ ઉતાવળે શ્વાસે હાફડા ફાફડા લાગે છે. ગાજતે વાજતે જાન નીકળી છે અને સામે જ કોણ મળે છે? કળી અને દ્વાપર. વરવા વેદરભી નારદે મોકલ્યા, આવે ઉતાવળા શ્વાસે હલફલિયા. બેઠો મહીશ ઉપર કળીકાળ, કંઠે મનુષ્યના શીશની માળ. કરમાં કાંતું લો શણગાર, શીશ સગડી ધીકે અંગાર. જય વરુ દમયંતી રૂપ નિદાન, જુએ તો મળી સામે જાન. કન્યાએ વર જાણ્યો વર્યો, કલી ક્રોધે પાછો ફર્યો. જો નળે હું પરણવા લીધો નહીં, તો આજથી લાગું પૂઠે થઈ. બેઠો મહીશ એટલે કે કળી પાડા ઉપર બેઠો હતો. મહીશ એટલે પાડો. ગળામાં મનુષ્યના માથાની માળા પહેરી હતી. હાથમાં લોખંડની તલવાર હતી. કાતું એટલે એ શોભી રહી હતી. માથું તો સળગતા અંગારાની જેમ ધગધગતું હતું. જય વરુ દમયંતી રૂપ નિધાન એટલે જઈને રૂપના અંબાર સમી દમયંતીને વરુ પરણું. પણ ત્યાં તો જાન સામે જોઈ ને કળી તો વધારે ક્રોધિત થયો કે નળે મને દમયંતી સાથે પરણવા ન દીધો તો આજથી હું તેની પાછળ પડી જઈશ. નળ રાજા પોતાના નગરમાં આવી ગયા. નળ રાજા આવ્યો પૂર વિશે. પૂર એટલે રાજ્ય. નળ રાજા પોતાના નગરમાં આવ્યા. કર રાજ્ય નારી શું સુખે. કર રાજ્ય નારી શું સુખે. નારી સાથે રહીને સુખેથી કામ કરી રહ્યા છે, રાજ કરી રહ્યા છે. ભાત ભાતના અનેક ભોગ ભોગવે છે. ભોગ ભોગવે નાનાવિધ પેર. બરોબર, એટલે ભાત પેર એટલે પ્રકારના. ભાત ભાતના અનેક ભોગ ભોગવે છે. ઘરમાં સ્વર્ગનું સુખ ભોગવે છે. પ્રભુ નળ અને પત્ની વચ્ચે પ્રેમ વધ્યો. બંને જીવનમાં સત્ય અને નિયમને આચરે છે. ચારે વર્ણ કુળ ધર્મનું પાલન કરે છે. યજ્ઞાદિક કર્મો પણ કરે છે. તેમાં કળિયુગનું કાંઈ ચાલતું નથી. આથી તે જ્યાં ત્યાં ફરતો રહે છે. નગરની આજુબાજુ કળિયુગ આટા ફેરા મારે છે. નગર પુઠ્ઠે ફેરા બહુ ખાય. નગરની આજુબાજુ કળિયુગ શું કરે છે? આટા ફેરા મારે છે. પણ સત્ય આગળ પ્રવેશ ન થાય. પણ સત્યને કારણે એનો પ્રવેશ થઈ શકતો નથી. સહસ્ત્ર વર્ષ વહીને ગયા. હજારો વર્ષ વીતી ગયા. દમયંતીને 2 જોડકા બાળક થયા. આ નવજાત બાળકો પુત્ર અને પુત્રી હતા. જોડકા એટલે જોડકા, હા, યુગ્મ એટલે એક છોકરો અને એક છોકરી જન્મ્યા. નળ દમયંતી ઘણા હરખાયા, ઘણા આનંદિત થયા. બાળકોથી આંગણું શોભી રહ્યું. એક દિવસ નળ ભૂપાળ મંગાવ્યું જળ. થયો સંધ્યાકાળ. રહી પાણી કોરી ધોતા પાક. કલિયુગ પામ્યો પેઠાનો લાગ. સંધ્યાવદન કીધું રાજન, પ્રવેશ કલીનો તેહે સ્થાન. ત્યમ સેજ્યા સૂતો ભૂપાલ, સર્વાંગે વ્યાપ્યો કલી કાલ. એક દિવસ નળ રાજાએ પાણી મંગાવ્યું. સંધ્યાકાળનો સમય હતો. જળથી પગ ધોતા પગની પાની કોરી રહી ગઈ. કળિયુગને નળમાં પ્રવેશવાનો મોકો મળી ગયો. રાજાને સંધ્યાવદન કર્યું. એ જ વખતે તેની પાની દ્વારા કળીએ તેનામાં પ્રવેશ કર્યો. રાજા પથારીમાં સૂવા જતા હતા ત્યાં તેમના સર્વે અંગોમાં કળિયુગ વ્યાપી ગયો. રાજાના અંગોમાં કળી ફેલાઈ ગયો. નેષદનો રાજા નળ ભ્રષ્ટ થયો. કળીએ નક્કી કર્યું કે હવે નળના પિતરાય ભાઈ પુષ્કર પાસે જઈને બંનેને લડાવશે. એટલે નળ અને પુષ્કર બંનેમાં લડાઈ ઝઘડો એ નાખશે. મિત્રો, તે આવી રીતે નળની અંદર કળી પ્રવેશ કરે છે અને નળની બુદ્ધિ ભ્રષ્ટ કરે છે. નળ અને દમયંતી વચ્ચે એક પ્રકારની લડાઈ ઝઘડા કરાવવાની પણ એ શરૂઆત કરી દે છે. અહીં સુધી આપણા કડવાની કથાવસ્તુ છે. પ્રેમાનંદ રચિત નળાખ્યાન માનું દમયંતી સ્વયંવર આ કડવું છે
જે આપણે અહીં સુધી એની સમજ પ્રાપ્ત કરી, બરાબર.